ભરૂચ જિલ્લામાં નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન અત્યાર સુધી માત્ર 17 ડિગ્રી જ ગગડ્યું છે, જે ઠંડી ગાયબ થઈ રહી હોવાની આલબેલ પુકારી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં નવેમ્બર મહિનાના તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના છેલ્લા 15 વર્ષના આંકડા જોઈએ તો નવેમ્બરમાં સામાન્ય રીતે સરેરાશ 16 થી 18 ડિગ્રી સુધી તાપમાન ગગડી જતું હતું. જો કે છેલ્લા 5 વર્ષમાં તે વર્ષ 2022ને અને હાલના તાપમાનને બાદ કરતા વધીને 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. પ્રવર્તમાન શિયાળામાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી નવેમ્બરમાં ઠંડીનો પારો 17 થી 20 ડિગ્રી જેટલો જ નોંધાય છે, જ્યારે તે અગાઉના 10 વર્ષોમાં સરેરાશ 16 થી 18 ડિગ્રી નીચું તાપમાન રહ્યું હતું. શિયાળામાં ઠંડી એકધારી ઘટી રહી છે. જિલ્લામાં સૌથી નીચું તાપમાન 37 વર્ષ પહેલા 7 ડિગ્રી નીચે નોંધાયું હતું. રેકોર્ડ બ્રેક ઠંડીના કારણે તે સમયે માનવી અને પશુઓના મૃત્યુ પણ થયા હતા. શહેરી ઔદ્યોગિકરણ, વધતા વાહનો અને ઘટતા વૃક્ષોને લઈ ભરૂચ જિલ્લામાંથી શિયાળામાં અગાઉ પડતી ઠંડી ગાયબ થઈ રહી છે, જે પર્યાવરણ, જીવસૃષ્ટિ માટે ગંભીર બાબત ગણાવી શકાય છે.